ગાઈસ અત્યારે વાગે છે સવારના 5 અને અમે આવી ગયા છીએ સલૂન. હેલો સિદ્ધિ બેન. નીંદર ઉડી ગઈ સિદ્ધિ બેન? મમ્મી શું કરે? હજી નીંદરમાં જ છે મમ્મી તો. ગાઈસ હું તો જરાય નીંદરમાં. ગાઈસ તો અમારા ક્લાયન્ટ રેડી થઈ ગયા છે. હવે એમને લેવા આવશે. રીતિબેનની સગાઈ છે આજે. હાય રીતિબેન, કહેતા નથી સગાઈ હું કરો તે. ટાટા. ચલો ગાઈસ, તો હવે હું ને મમ્મી થોડુંક પેટ પૂજાનો સામાન લેવા જઈએ છીએ. કે એ જાનું અમે કેટલા વાગે ઉઠ્યા એ ખબર? અત્યારે 9:30 વાગે ને 4:30 વાગ્યાના ઉઠ્યા. 4 વાગે અલાર્મ બંધ કર્યો, પછી 4:30 માંડ આંખ ખુલી. અમને આવવાનું કેટલા વાગે હતું ખબર? 5 વાગે આવવાનું હતું, પછી મોડું થઈ ગયું એમને દીદીને જરાક. ના રે ના. અહીંયા નાની પૂરી બનાવે છે અને અમે તો ઢોસા ને એવું લઈ આવ્યા. અને આ છોકરાઓ આજે સ્કૂલે નથી ગયા. હે કેમ છોકરાઓ નતું જાવું? તારા મમ્મી આ વિડીયો જોશે ને એટલે વટશે. જો મમ્મીને કહી દીધું છે. કહી દીધું છે? હા, પપ્પાને ફોન કરી. તો બરાબર. ફઈબા ગેટ ટપે હે તમારા માટે, તમે સ્કૂલે ના જાઓ. S-E-N hang. S-E-E-N hang. S-E-N hang. હેલો ક્રિશ. S-E-N hang. માનવીરભાઈ હોમવર્ક કરે છે. ક્રિશાથી પહેલા કરી લેશે માનવીર. કાને D. ગાઈસ તો મમ્મી અમારા માટે ફ્રૂટ લઈ આવ્યા છે અને હું માનવીર અને કીછા ફ્રૂટ ખાઈએ. કીસા ખાત ખરી? ના, હું વાત. માનવીરભાઈ જો મંડાણા છે. કા માનું? સો ગાઈસ હવે હું બનાવું છું બપોરનું જમવાનું. પુલાવ ફટાફટ બની જાય. ભૂખ બી એટલી નથી લાગી. ગરબાની શીખ લેવા આવી ગયા છે. આ તોફાની છે જરાક. જો મીરાલી બેન આવ્યા હતા ખાલી 2 મિનિટે નહીં, 1 મિનિટ માટે. આવજે. તો ગાઈસ હવે હું આવી ગઈ છું સલૂન અને આઉટફિટ પહેરી લીધા છે. હવે હેરસ્ટાઈલ કરવાની છે એન્ડ મેકઅપ બાકી છે અને જમવાનું પણ બાકી છે. ગાઈસ હું તૈયાર થઈ અને પછી જમવા જાઉં છું ઘરે, કેમ કે પછી બહુ બધું લેટ ના થઈ જાય. ગાઈસ તો મમ્મીજી મને મૂકવા આવે છે શ્રદ્ધા દીદીને ઘરે. ગાઈસ હવે અમે જલ્દીથી રેડી થઈ ગયા છીએ. હા, પરફ્યુમ લગાવી લ્યો. જો ગાઈસ હું પણ તૈયાર થઈ ગઈ છું. હવે અમે બધા જઈએ છીએ. હાલો ગાઈસ. આ હારી જ લાગે છે બેન. સો ગાઈસ હવે અમે નીકળી ગયા છીએ. અમારા હેવી ડ્રાઈવર ધીમે હલાવજો બેન જરાક, કેમ કે અમારે રેડિસન પહોંચવું, અમારે ઉપર નથી પહોંચવું. લાઈન લાગી પડી. સાચે લાઈને રેડિસન માં હા, કે વાત છે કે અંદર ઓદ લઈ જાય. જી તારે વ્લોગ નથી બનાવો? બનાવો ને, જો ચાલુ જ કરતી દીજો. હા કર દે. ચપ્પલ તો ઉતારવી. અમારા મોનિકા બેના પટેલ જ છે, મારા નણંદ થાય કુટુંબમાં. નણંદ. સો ગાઈસ હવે અમે પહોંચી ગયા છીએ નવરાત્રીમાં. ગાઈસ તો અમે અહીંયા પાસ માટે ઊભા છીએ. મારા પાસ કે નથી દાતા. સંજુ પાસ તો દો મેરે કો. કાલે લાયક હતું અને આજે કઈ છે. શું કયો? કાલે ભાઈ રડ બનાવીને ભાગી ગયો અને આજે એમને. ગાઈસ હવે ફાઇનલી અમે પહોંચવા જ આવ્યા છીએ. ગાઈસ અત્યારે અમે અડધા ગરબા રમી લીધા છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક નહીં આવે? આવશે ને? ગાઈસ અમે શ્રુતિ દીદીનો ફોન છુપાવી દીધો છે. ગાઈસ ચલો ફોન ગોતે છે. લોગ જ છે. રે તારી હાહુની રૂપિયા મળે હતા ને શું ખબર પડે? ઓહો, અત્યારથી મહેસાણી ઘોસા. મોઈસાણી તો બોલવું પડે. મળે. એ તો ધીમે ધીમે ઓલી ચાલુ થાય. પાણી પીવું છે?
પોણી માર નહીં પીવું અહીંયા માર ભૂખ લાગી છે હવે હે ને કે એને છે ને કે સુશીલી મેગી ખાવા જાવી છે પણ છે ને કે આ કોઈ લઈ નહીં જતો એટલે એમને એમ બેઠી છે બાકી તો એને સુશીલી જ મેગી ભાવે છે ખમ સુશીલ વાળાને ફોન કરીને કહી દો કે રાતે 3 વાગે હા ગાઈસ સુશીલ મેગી ખાવા જવાની છે અને ત્યાં જીયા ગાંધી સામે હસ્તી આવવાની છે આ આમને ફોટા વગર હાલતું નથી પણ લે થોડીક આપણી ખમો એને ફોટો ઈશા શ્રુતિબેન ને હાલતું નથી ફોટા પાડ્યા વગર આ પાછળ વાળા માસી આમના વિશે કહે છે ના માસી મારે નથી આવું પ્લીઝ માસી અમે અહીંયા ફોટા પડાવીએ છીએ ઓય ગાઈસ મેગી એકવાર નંદલાલ ભાઈ અને એમની ઓ માય ગોડ બસ તો આજ હેશટેગ તમારે યુઝ કરવાનું છે બધા જ ફોટોમાં અને તમારી જેટલી પણ ડિગ્રી ડિમાન્ડ છે એ હજી બી તમારી પાસે 8 મિનિટ છે ત્યારે પૂરી થશે ઓકે નંદલાલ ભાઈ આવી જાઓ 1 મિનિટ આવી જાઓ હા ગાઈસ તમારા બધા સવાલો વિડિયો લઈ Hello. હા હેલો નહીં હાલો અને તમારો સુર એટલો સરસ છે આ જો નાટક કરે ખાધા પીધા વગરની અને હજી એ લોકોને ગાઈસ કોઈની પાસે રેડી સગના પાસ હોય તો ગાઈઝ મને આપી દો ભીખમાં મને આપી દો આ લોકોને કાંઈ કામ ધંધો નથી વિડિયો બનાવવા સિવાય હા. અંજવાળી ફટા કરતી નથી મારી બેટી અંજવાળી ફટા કરવા માંડો પોતું કરવા માંડ ઓકે ઓકે કે છે માસી અંદર થી હાલો તો હવે એ અંદર વાળા માસી રેડી કરે છે અંદર વાળા માસી રેડી કરે ગાઈઝ તો હવે અંદર જઈ રહ્યા છીએ અને માસીનો કાકરો ફસાઈ જાય એને માસી નો કહેવાય એને બેનપણી કહેવાય દીકરી નંદી ઈરાન પરસ રહી તે બોલતો મેગી ખાવી છે સુશીલ રોગી ખા તો ભૂખ ની માયા એ રોગી ક્યાં વાહે આ વાળું બેકગ્રાઉન્ડ કે વાહે જો આ છે અમારી નવરાત્રી એટલે ટ્રી ક્યાં આવ્યું દેખ લો તું ઝાડ ક્યારે ઉગાડી આવી હું તો મસ્તીમાં બોલ્યો નવરાત્રી આ દીદી નું તમારું નામ શું હે તમારું નામ શું હે શ્રદ્ધા દીદી આ છે મૈત્રી ભાભી આ છે શ્રુતિ દીદી આ મિસ જીવ लिखा दे तेरा एक आईब्रो શું કયો છો કોલેજ જાવું કોલેજ નહીં જવાનું રજા मेनी कांग्रेचुलेशंस गाइस इसको बोलते हैं सच्चा प्यार देखो મોનિકા 100 માંથી 99% છોકરા ખરાબ હશે પણ 1% બરાબર છે તમારા ગાઈસ આ મોનિકા બેન ને बस आज एनर्जी સાથે દોડીને આવી જાઓ એક તો કઈ સંભળાતું નથી આ બેન બોલે છે ને काई नहीं गाइस काई नहीं बोलेंगे तो विरोध हो जाएगा चलो कन्हैया लाल की श्री राधे महारानी की नमः पार्वती पते हर हर महादेव बोलो आज के आनंद की आनंद करने वालों की आनंद ગાઈસ હવે નવરાત્રી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે અમે એટલે અમે જઈએ જઈએ છીએ મેગી ખાવા. મેગી ખાવા જેના સ્પોન્સર છે જીયાબેન ના સ્પોન્સર તો તમે ना ગાડી ઓલી ધૂળવાળી હતી ને એમાં તો કોકે એમાં લખી ગયું હોય કે ગાડી તો મારા વાલા અને 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 બીજું શું લખ્યું હતું બીજું તો ખબર
બીજું કંઈક લખ્યું હતું, ગાડી ધો મારા વાલા. ગાઈસ અહીંયા ટ્રાફિક થઈ ગઈ છે, 2 ગાડી છે બાપાવાળી, એનામાં ટ્રાફિક થઈ ગઈ છે. ગાઈસ આપણે પ્રાણીને બારે મૂકીને જતા હતા અમે તો. મને ભૂલી ગયા યાર. આ ભાયાને કહી દેજો તમારા બેનને ભૂલી ના. હા ભાઈ, તમે કેમ ભૂલો છો? આમને સ્પોન્સર છે આપણો મેગીના. ના સ્પોન્સર તો મારા સામે તો જોતા જ નહીં. સ્પોન્સર તો વચ્ચે. તો હવે અમે જઈએ છીએ રંગતારીમાંથી ઘરે. સોરી, ઘરે નહીં, આઈ થિંક મેગી ખાવા માટે. તો ગાઈસીસ અમે આવી ગયા છીએ મેગી ખાવા, અને એ લોકોનું ધ્યાન ખબર નહીં ક્યાં છે, મને તો સમજાતું જ નથી. ગાઈસ તો અમારી મેગી આવી ગઈ છે અને હવે મેગી ખાઈએ છીએ. ગાઈસ અત્યારે વાગે છે રાતના 2:43. આટલું નજીક યાર હદ કરો. આ રાખ દી ને કહું. હા હવે આ રાખ દે. રાખી દઈશ. તો ગાઈસ હવે અમે ઘરે આવી ગયા છીએ. શું જીયા? શ્રદ્ધા દીદી શેરીમાં હાથી નાખ્યો છે એમનો એક. તો અમારી શેરી બહુ મોટી છે. આ હાથી જ કેવાય યાર, હાથી જ છે તમારી ગાડી તો. જો તો શેરીમાં જગ્યાએ નથી. સો ગાઈસ મારું ઘર આવી ગયું છે. હવે ચલો આપણે ઘરે જઈએ. ઘર ફેરી ની થાને. શું? ઘર ફેરી થાને. બાય બાય, આવજો. મૂકીને જાય છે. હવે આવી જઈએ આપણે ઘરમાં. કેટલા વાગે પપ્પા? રાત કે બજરે 3 ને આપણે ઘરે આવી ગયા છીએ.